દુનિયાભરમાં લગભગ દરેક નોકરી માટે આજે એક જ પ્રશ્ન પૂછાય છે, શું AI આ નોકરી લઈ લેશે? તો શું AI ખેડૂતની જગ્યાએ આવી શકે? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા સમજીએ કે ખેડૂત ખરેખર કામ શું કરે છે. આજે AI ફોટો બનાવી શકે, વિડીયો બનાવી શકે, કોમ્પ્યુટરમાં કોડ લખી શકે અને ડોક્ટરને રિપોર્ટ સમજવામાં પણ મદદ કરી શકે. પણ ખેડૂતને રિપ્લેસ કરવો એ સૌથી મુશ્કેલ કામોમાંનું એક છે. ખેતીમાં કોઈ ફિક્સ્ડ ફોર્મ્યુલા નથી. દરેક ખેતરની જમીન અલગ હોય છે, કૂવાનું પાણી અલગ હોય છે અને ભેજ પણ અલગ હોય છે. એટલે એક જ પાક માટે દરેક ખેતરમાં નિર્ણય અલગ હોઈ શકે છે. AI પાસે ડેટા હોય છે, પણ ખેડૂત પાસે પોતાના ખેતરની સમજ અને અનુભવ છે. ખેતીમાં દરરોજ નિર્ણય બદલાય છે. આજે વરસાદ આવ્યો તો દવા મોડી કરવી પડે, પવન વધી ગયો તો દવાનો સ્પ્રે રોકવો પડે, બજારનો ભાવ બદલાઈ ગયો તો વેચાણ અટકાવવું પડે. આવા હજારો નાના નિર્ણય ખેડૂત પોતાના આખા દિવસમાં લેતો હોય છે. અને બીજી મેઇન વાત, AI કહી શકે કે આ પાકમાં જીવાત છે, પણ દવા કોણ છાંટશે? AI કહી શકે કે પિયત આપો, પણ પાઇપનું જોડાણ કરીને પિયત કોણ આપશે? એટલે AI ખાલી સલાહ આપી શકે, પણ ખેતી આજે પણ માણસ જ કરે છે. મને લાગે છે કે આગામી 10 વર્ષમાં AI ખેડૂતની નોકરી નહીં લે, પણ જે ખેડૂત AI શીખશે બીજા ખેડૂત કરતાં વધારે ઝડપથી અને વધુ સારા નિર્ણય લઈ શકશે.